એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન દ્વારા મુંબઈ ખાતે ભવ્ય વુમન એચીવર એવોર્ડ શોનું ભવ્ય સમાપન વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર તમામ મહિલાઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું। ડોક્ટર જિજ્ઞા દેસાઈ દ્વારા હર હંમેશ પોતાના એનજીઓના માધ્યમથી નાના ગરીબ બાળકો, વૃદ્ધાઓ સહિત માનવ સેવા તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્યક્રમોમાં મક્કમ બની કાર્ય કરી રહી છે। ત્યારે તાજેતરમાં મહિલાઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ડોક્ટર એનજીઓ, ફેશન ડિઝાઇનર, સામાજિક કાર્યકર, બેસ્ટ મધર, બાળ પ્રતિભાઓ સહિતને સન્માનિત કરવા માટે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન ડોક્ટર જિજ્ઞા દેસાઈ દ્વારા ભવ્ય વુમન એચીવર એવોર્ડ શો યોજાયો હતો। પ્રથમ ગણપતિની પૂજા સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ એવોર્ડ શોમાં નારી શક્તિ સહિત વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર તથા સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર મહિલાઓ, પુરુષો તથા પત્રકાર મિત્રોને એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય, બોલિવૂડ મ્યુઝિક ડાયરેક્ટર, બોલિવૂડ ડાયરેક્ટર, એનજીઓના સંસ્થાપકો, મુંબઈ એસપી, ગુરુજી, વિવિધ ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના સિનિયર તથા યુવા પત્રકારો તથા ગુરુકુળ ફાઉન્ડેશનની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી। આ નારી શક્તિ સન્માન સમારોહમાં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાંથી ઉપસ્થિત મહિલાઓને એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા। ડોક્ટર જિજ્ઞા દેસાઈ દ્વારા લખવામાં આવેલ બુક, જેનું ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ધાર્મિક બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સુંદર એકરીગ રેણુકા દુગલ દ્વારા કરવામાં આવ્યું, તેમજ દરેક પ્રતિભાશાળી મહિલાઓના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી। કાર્યક્રમને સફળ બનાવવા એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન ડોક્ટર જિજ્ઞા દેસાઈ સહિત ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। કામ કરી રહી છે જે આજકાલ લેડીઝને ભેગા કરવા બહુ મુશ્કેલ હોય છે, એટલે બધા એમ જ કે લેડીઝ જ્યાં ભેગી થઈ ત્યાં ટાટિયા ખેંચો કાં તો ઘર ભાંગો આંદોલન ચાલુ હોય, પણ આ જે કામ છે જિજ્ઞા કરી રહી છે બધાને એપ્રિશિએટ કરવાનું, એ કામ આઈ થિંક હજુ બહુ ઓછા લોકો કરે છે, અને એ વુમેન appreciating a woman and felicitating a woman is very important, અને she is doing a good job. થેન્ક યુ। દેસાઈ છે, હું ગુરુકુલ ફાઉન્ડેશનની ઓનર છું। સો આજે અમે વુમન્સ અચીવર એવોર્ડ રાખ્યો હતો 3rd માર્ચના બોમ્બેમાં, અને બહુ જ ભવ્ય હતો। ઘણી બધી એન્ટરપ્રિન્યોર વુમન્સ બધે દૂર દૂરથી આવી હતી, ગુજરાતથી, દિલ્હીથી। તો અમે બહુ ઓવરવેલ્મ છે કે આટલા બધા લોકો આવ્યા અહીંયા, અને અમે પૂરી કોશિશ કરી છે કે બધાને માન સન્માન આપવા માટે, અને ધ પ્રોગ્રામ વોઝ વેરી મચ સક્સેસફુલ। અને આવી રીતના જ અમે લોકોને આગળ વધારવાની પ્રેરણા આપીએ છીએ, અને અમારું એનજીઓ પણ ખૂબ આગળ વધે એવી અમારી ઈચ્છા છે।